जय माता जी। हंस कहे रे डेडरा शायर खेती के शुद्ध जेने जेता ताग्या तेने तेती बुद्ध। घणा डाया माणसो के तमे कोईने पोखता ना हो, तमा माथे अन्याय थतो होय, तमे एकला हो। ये केस तमे जो भगवान ने बढ़ावो तो भगवान री कोर्ट जैसे ये केस ने प्रायोरिटी दे से को केस ने खोले एवा तमने कोई अनुभव थया छे? कोई भगवान ने तने भणायो होय ने भगवाने बदलो लीधो छे घणी जग्याए। मारो नाथ खूब दयाळु छे, ई छे उधार राखतो ज नथी। भगवान री कोर्ट में नको गवाह खपे नको वकील खपे, वो आप चौपड़ो लेन सीधो न्याय दे दे। मैं घणा जोया, तमे जोया हशे, सांभळ्या हशे। उपराज मारी आपरी एक बात करवी छे। आम बात तो हाव नोनी छे, पण નથી કહેતા કે કર અને જો, કર અને જો, પુણ્ય કરે તોય જો પરિણામ આવશે અને પાપ કરે તોય જો। ઘણા વર્ષ થઈ ગયા, હવે મને સંવત ઈસવીસન તો યાદ નથી, પણ એક વખતે સગવડો ખૂબ હશે ભાઈ। આજે તો ખીચેનો કાર્ડ પડ્યો હોય ને ગમે ત્યાં જાય હોસ્પિટલમાં 5 લાખ 7 લાખની દવા કરાવી લ્યો ભાઈ। એ વખતે આવો કોઈ નહીં। અને મને એમ લાગે છે કે અમારે ગામનો પ્રથમ કેસ, મારી માને પેટમાં કેન્સર થયો, મારો નાનો ભાઈ માને જીવાડવા માટે તનતોડ મહેનત કરી, રૂપિયા વાપર્યા, મજૂરી કરી। મારે તો ખાલી જવા આવવાનો થયો, બાકી તો બધો કરનારો નાનકો ભાઈ હતો, સેવા એને જ કરી અને એને સરકારી નોકરી હતી ભાઈ। પણ તેથી આ મોબાઈલનો જમાનો નહીં। ઓલ્યા ફોન ખરા ડબલે વાળા, એ પણ નંબર એક્સચેન્જ માંથી મોંઘો, પછી અડધો કલાક કલાક બેહો અને લાગી જાય તો લાગી જાય। તમે આવા ફોન જોયા હશે, વાતો કરી છે। મારી માને કેન્સરનું ઓપરેશન થઈ ગયું, ઓપરેશન સફળ થયું। એ વખતે તો ગાડે નહીં ભાઈ, બસોમાં જવાનું બસોમાં આવવાનું। પાછા ઘરે આવ્યા અને 2 મહિના પછી ફરીને ચેક કરાવવા માટે ડોક્ટર સીએ શાહ જે હોસ્પિટલ હતી, ચેક કરાવવા માટે નાનો ભાઈ તેડીને ગયો। એ વખતે મારા પિતાજી યાર, હું તો ગાડીઓમાં ધક્કા ખાતો। 2-3 દિવસમાં પાછો અમારી ગણતરી ગયો, પણ 5 દી થઈ ગયા પાછો ન પહોંચ્યો। કારણ કે મારી માને થોડી તકલીફ થઈ ગઈ, પેટમાં ચેપ થયો તો ડોક્ટરે એડમિટ કરેલા। એ છે તો ફોન બીજા નહીં। હું ગાડીમાં ઘરે આવ્યો, મારા પિતાજી વાત કરી કે નનકો તારો ભાઈ ને તારી માં બધા અમદાવાદ ગયા, કોઈ સમાચાર નહીં, 2-3 દીરો કરીને ગયા, થોડી થવા આવ્યું। એટલે હું ભૂજી ગયો, ભૂજું સામખિયારી ગયો, ટ્રાય કરી ઓલો ફોન લગાડવાની। કારણ કે બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ હતો ને, નીચે એક સિક્યુરિટી વાળો રહે, એના કને ફોન હોય ઓલો ડબલો, અમે ક્યારેક વાત કરતા એ ફોનથી। પણ એ દિવસે નસીબ વાંકા હશે, બહુ મહેનત કરી પણ ફોન ન લાગ્યો, નહીં તો સમાચાર લઈ લીધું। ખેર સામખિયારીથી રાત્રે હું ટ્રેનમાં ચડ્યો। ટ્રેનમાં ચડ્યો, જે કમ્પાર્ટમેન્ટમાં હું ગયો ને એમાં 3-4 લુખા
દારૂ પીધેલા નશાઈએ છે, બે બાઈ માણસ. અને હું તો મારી પીડમાં પાકલ હતો ભાઈ, ચિંતા હતી. હવે ટ્રેન જે છે એ લગભગ તો ભુજ થી જ જાય, પાલનપુર થઈને અમદાવાદ જાય. વિચારતો કે તો કાલુપુર ઉતરી જઈશ અને પછી અસારવા હોસ્પિટલ છે ત્યાં જાય. એ કમ્પાર્ટમેન્ટમાં ચડ્યો તો બરો, પણ અંદર એવો અંધારો કરેલ, લગભગ પંખા બીજા ચોરતા હશે એ જાય. હું અંદર ગયો, આપણને ખ્યાલ નહીં કોણ છે અંદર, એટલે સીધો મારો ગોળો પકડી લીધો. હવે હાલતી ટ્રેન, હું એકલો, અને આમ જે અમારે કજીઓ તો અમારે આવે જ નહીં. ભાઈ સાહેબ બાપા કરીને ઇધર ક્यों આયા, ઇધર ક્यों આયા, હિન્દી ભાષી હતા. નશાઈ ગોંજાઈ, માફી માંગી, કીધું ભાઈ મને ખબર નથી. પરવા જઈને ધૂળ નોખી, મેં અહીંયા હમ આપી પોતો નહીં, જઈને બેઠો. મારી ચિંતામાં પાકલ હતો હું તો ભાઈ. બેઠો બેઠો આંખ મળી ગઈ ને નીચે આમ શાલ રાખીને હું ગઈ ગઈ. હવે એમાં હોજે ખરો ટાઈમ થયો અને બચાવો 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 રાડો થવા મળી. ટ્રેન ચાલુ, હું જાગ્યો, આ ક્યાંથી રડો આવે. એટલે જે કમ્પાર્ટમેન્ટમાં હોજે રાત્રો મારો ગળો ચાલ્યો હતો એમાં જ 4 રબારી ને 1 ચૌધરી, આ 5 જણા ઊંઝા ધીરે પૈસા લેવા જતા હતા. હેમત વાળા આદમી. અને જેમ મને ગળે ચોટ્યા એમના મિયોને ચોટ્યા. હવે હેમત વાળા ભોંઠા વાળા આદમી પહોંચ પડ્યા માથે, ભાઈ ભોંઠા લઈ બચાવો 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 કર્યો. હું દોડીને ગયો ત્યાં તો જોયું આ તો આપણા બનાસકાંઠો મેલે ભાઈ. પણ મને દયા આવી. બે ભોંઠા વાળી બાઈમણ hatte અહીંયાને ઉતાળા તો ના હણ્યા, પણ બાપે હણ્યા. યુવાન બરાબર કૂટ્યા, બેહાડ્યા. અને હું ગયો, મેં ભલાઈ થોડા કર્યા, કીધો મેલો હશે. મેલાયા, પૂછ્યો મને કે તમે કોણ છો? મેં હું ભાઈ ગઢવી છું. પણ હવે ઓલ્યા જે હતા એને કીધું તમારે માર તો રાતે 10 વાગે ખાવાની હતી હમખિયાળીમાં, પણ તમને પણ મેં ભગવાનને ભળાયા હતા. કીધું બાપા હવે તું હિસાબ લે. એટલે પછી ભીલડી આવી, ત્યાં રેલવે પોલીસ બોલાવી. હવે રાતના એને 2 પંખાએ ચોર્યા હતા. રેલવે પોલીસ આવી, 2-4 ભોંઠા નોખીને પોલીસ લઈને ગઈ. મને પછી એવો થયો કે ખરેખર કર ને જો વાળી વાત સાચી છે. પાપ કરે તો પાછો વળ, ધર્મ કરે તો ધા. 2 રસ્તા બતાયા વજા, હવે પોહાય અહીંયા જા. જે અનીતિ કરે છે ને એનો હિસાબ લેવા વાળો ભગવાન કોઈક હિસાબ જલ્દી લઈ લે. હવે મારે વાળી જે વાત જો કરો કતો જલ્દી હિસાબ લીધો, કારણ કે 10 વાગે મને હેરાન કર્યો અને 4:30 પહોંચીને ગાળામાં તો બદલો ભગવાને દઈ દીધો. તો મિત્રો, તમારી આજુબાજુ, મારી આજુબાજુ ક્યાંક ઓપોથી અન્યાય થાય, ઓપે પહોંચતા નથી. પણ અન્યાય ઓપોથી થતો હોવો જોઈએ, ખોટે ખોટો નહીં. એ શક્તિશાળી માણસ હોય, આપણે પહોંચતા ન હોય. ઉપરવાળી અદાલત જે છે એ અદાલતમાં નથી ગવાહની જરૂર પડતી, નથી વકીલની જરૂર પડતી. અને ભગવાન તમને નજરે દેખાડશે કે જો તારા માથે આને જે મીઠેરા હાળ આગ્યા હતા, તો હવે જો ભાઈ. તો મિત્રો, ભગવાન ઉપર ભરોસો મારો ને તમારો દ્રઢ બને, વિશ્વાસ વધે. એના સારું આ એક જૂનો અનુભવ, ઘણા વર્ષો પહેલાનો, લગભગ તો 35-40 વર્ષ થયા હશે આ વાતને, 35 થી ઉપર હશે. તો મારો ને તમારો ઈશ્વર ઉપર ભરોસો વધે એના માટે આ 2 વાતો કરી. કેવી લાગી સાંભળ્યા જરૂર. પસંદ આવી હોય શેર કર્યા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા. ફરી કોઈ દ્રષ્ટાંત મને અને તમને જીવનમાં કામ આવે એવી વાત લઈને
ફરી આવશું ત્યાં સુધી જય માતાજી જય